થાનેથી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી ગૌરવ, જે રીતે આજે હાર્દિકના ઉપવાસનો 10મો દિવસ છે અને જે રીતે સમર્થન હાર્દિક પટેલને મળી રહ્યું છે, જે બંને મુખ્ય સંસ્થાઓ જે છે ખોડલધામ અને ઉમિયાધામ તેમના દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે પણ તેમના સમર્થનમાં ટ્વીટ કર્યું છે। કેવો માહોલ અત્યારે ઉપવાસ છાવણીના સ્થળે જોવા મળી રહ્યો છે? ત્યારે એક મહત્વનો વળાંક હાર્દિકના ઉપવાસના 10મા દિવસે આવ્યો। થોડા દિવસ પહેલા જ જ્યારે હાર્દિક પાણી પીવાનું બંધ કર્યું ત્યારે એના બીજા દિવસે પાટીદારની જે ધાર્મિક સંસ્થાઓ છે તેમના વડાઓએ હાર્દિક પટેલને મળ્યા હતા અને અનામતના અંગેનું સ્ટેન્ડ શું છે તેમની વાત કરી હતી। તેમણે એવું પણ કહ્યું હતું કે 6 સંસ્થાઓ દ્વારા સરકાર સાથે મધ્યસ્થી ચાલે છે, પણ જે નિર્ણય લેવો જોઈએ તે નિર્ણય હજુ સુધી સરકાર લઈ શકી નથી। ત્યારે આજે એક મહત્વનો વળાંક આવ્યો ને ઊંઝાધામ ઉમિયાની જે સામાન્ય સભા હતી તેમાં આંદોલનને સીધી રીતે સમર્થન કરવામાં આવ્યું। આપણી સાથે જોડાયા છે ઊંઝાના ધારાસભ્ય અને ઉમિયાધામ સંસ્થાના કારોબારી સભ્ય આશાબેન પટેલ। વાત કરીશું તેમની સાથે। આશાબેન, કેટલો મહત્વનો નિર્ણય કહી શકાય? આમ તો ખૂબ સારો નિર્ણય કહી શકાય, કારણ કે ઉમિયા માતા સંસ્થા દ્વારા હાર્દિકભાઈને ત્યાંના હોદ્દેદારો અહીંયા એનું મુલાકાત લીધી અને સમર્થન જાહેર કર્યું। ત્યાર પછી એક ભાઈની અરજીના આધારે જનરલ સભામાં ગામે ગામથી લોકો પધાર્યા હતા અને એ વખતે પ્રમુખશ્રીએ મૌખિક જાહેરાત બી કરી અને ઠરાવ કરવાનું પ્રસિદ્ધ કર્યું અને એમાં એવું પણ જાહેરાત કરી કે પાટીદાર અનામત આંદોલનને સમર્થન પહેલાં આપેલું જ હતું એને અમે ફરીથી દોહરાવીએ છીએ। અને ત્યારબાદ જે બીજી વસ્તુ છે કે જે પાટીદાર માટે ખેડૂતોનો જે મુદ્દો છે એ જે હાર્દિકભાઈનો ખેડૂતોના મુદ્દા અર્થે અમે બધી સંસ્થાઓને જાણ કરીશું અને દરેક સંસ્થાઓનો સમર્થન લઈ અને સરકારમાં અમે ઠરાવ પસાર કરી અને મોકલીશું અને સરકાર સાથે એની મંત્રણા કરીશું અને એ ઠરાવ પસાર કરવાનું પણ અમારા પ્રમુખશ્રીએ નિવેદન આપેલું અને એનો પણ ઠરાવ પસાર કરવાની વાત કરેલી। ત્યાર પછી જે કેસ ચાલી રહ્યા છે પાટીદારોના એમાં પણ એમને એમ કે મદદ કરવાની પણ પ્રમુખશ્રીએ જાહેરાત કરેલી। એટલે આ મોટું પાટીદાર સંસ્થા તરફથી મોટું સમર્થન કહેવાય અને અમે એને સ્વીકારીએ છીએ, આવકારીએ છીએ। અને પાટીદારનો દીકરો છે, પાટીદારના દીકરાએ ખેડૂતો માટે અને પાટીદારના અનામત અને સવર્ણો માટેના જે હક છે એની લડાઈ માટેની એને જે લડાઈ પકડી છે ત્યારે એને સમર્થન આપવું જોઈએ અને પાટીદારની સંસ્થા છે તો એને સાચી રીતે સમર્થન મળ્યું છે ત્યારે એ ગર્વની વાત છે અને આ સંસ્થાઓને પણ અભિનંદન પાઠવું છું એક ધારાસભ્ય તરીકે। અને બીજી સંસ્થાઓએ પણ સમર્થન આપ્યું છે અને આજ કાગવડ હોય કે ખોડલધામ હોય દરેક સંસ્થાએ સમર્થન આપ્યું છે, એ બધાને પણ અભિનંદન પાઠવું છું। અને બાકી જો કોઈ નાની મોટી સંસ્થા રહી ગઈ હોય તો એ કદાચ એ સંસ્થાને પણ જલ્દી બને તેટલી વહેલી તકે આવું સમર્થન ભાઈને આપવું જોઈએ, કારણ કે આ ભાઈનો મુદ્દો પોતાનો નથી, આ સમગ્ર પાટીદાર સમાજનો નહીં પરંતુ સમગ્ર કિસાનોનો આ મુદ્દો છે। અને એટલા માટે ખોડલધામે પણ સમર્થન આપ્યું છે। ત્યારે ખોડલધામ ટ્રસ્ટ સાથે સંકળાયેલા કિરીટ પટેલ, ડોક્ટર કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય છે, તેમની સાથે વાત કરીશું। કિરીટભાઈ, કેટલો મહત્વનો નિર્ણય ખોડલધામનો? ખૂબ જ મહત્વનો નિર્ણય છે। પાટીદાર સમાજની જે 3 મહત્વની સંસ્થાઓ છે એ ત્રણેય સંસ્થાઓએ હાર્દિક પટેલને સમર્થન કર્યું છે। 2 દિવસ પહેલાં એના પ્રતિનિધિઓ અહીંયા આવીને રૂબરૂ મળ્યા હતા। ગઈકાલે ઊંઝા ઉમિયા માતા સંસ્થાને ઠરાવ કર્યો। આજે ખોડલધામે પ્રેસ કરી અને હાર્દિક પટેલની જે માગણીઓ છે, મુખ્ય 2 માગણીઓ, પાટીદાર સમાજને અનામત મળવી જોઈએ અને ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ, આ બંને બાબતે એમને સમર્થન કર્યું છે। ખોડલધામે સ્પષ્ટ કહ્યું છે કે પાટીદાર સમાજને બંધારણની મર્યાદામાં રહી અને કાયદાકીય રીતે જે રીતે અનામત મળે એ અનામત મેળવવા માટે જ્યાં પણ જરૂર પડશે સરકારની અંદર મધ્યસ્થી થવાની, રજૂઆત કરવાની, એ તમામ પ્રકારે ખોડલધામ તૈયાર છે। અને જે ખેડૂતોનું દેવુંનું માફ છે, દેવું માફ કરવાની હાર્દિક પટેલની માગણી છે અને પૂરેપૂરું સમર્થન કર્યું છે, એટલા માટે કે ખેડૂત સમાજ સાથે તમામ સમાજ, એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, ઠાકોર હોય, દલિત હોય, ખેડૂત એ તમામ સમાજમાંથી આવે છે। અત્યારે છેલ્લા 15-20 વર્ષથી ગુજરાતની અંદર સરકારની નીતિને લીધે ખેડૂતોની જે સ્થિતિ બેહાલ બની રહી છે, તમામ સમાજના ખેડૂતો દિવસે દિવસે બેહાલ બન્યા છે, એમના પરિવારજનો બેકાર બન્યા છે, નોકરીઓ નથી મળતી અને એના માટે આજે સમર્થન કર્યું છે। હું ફરીથી અભિનંદન પાઠવું છું બંને સંસ્થાઓને। અને સમાજના વિકાસની વાત હોય, યુવાનોના સમાજના યુવાનોને વિકાસની વાત હોય અને સંસ્થાઓ જો આગળ આવી અને
પાટીદાર સમાજના યુવાનો હાર્દિક પટેલને સમર્થન કરશે તો સંસ્થાઓનું ફરીથી સમાજની અંદર માન અને મર્યાદા વધશે. ઓકે, કેવો ને કેટલો જુસ્સો વધશે? કારણ કે લાંબા સમયથી આંદોલન ચાલે છે. સીધી વાત કરતી રીતે સંસ્થાઓ સાથે હતી, જે શહીદો થયા હતા એમને આર્થિક વળતર પણ આપ્યું હતું. કેટલો મહત્વનો નિર્ણય પૂરો થશે? કેવો જુસ્સો ને જોમ વધશે? જે 2 દિવસ પહેલા જ બંને સંસ્થાઓના જે કોઈ આગેવાનો આવ્યા હતા, ત્યારબાદ એમની જોડે ચર્ચાઓ પર થઈ. એમને ધ્યાનમાં રાખીને આજરોજ જ્યારે બંને સંસ્થાઓએ જ્યારે જાહેરમાં ટેકો આપવાની વાત કરી હતી અને આજે આપી પણ દીધો છે, ત્યારે બહુ ખુશીની વાત છે કે બંને સંસ્થાઓ આ આંદોલનમાં અમારી સાથે છે, હાર્દિક પટેલની સાથે છે. હાર્દિક જે ખેડૂતોનો મુદ્દો હોય અને પાટીદાર સમાજના જે અનામતનો મુદ્દો હોય, બંને મુદ્દાથી બંને સંસ્થાઓ છે, મુખ્ય સંસ્થાઓ એ સહમત છે. એ બહુ મોટી બાબત છે અને અમારું જે એમને સમર્થન આપ્યું છે એ બહુ મોટી બાબત છે અને અમને બહુ ખુશીની લાગણી વ્યક્ત થાય છે. તમે શું માનો છો? સંસ્થાએ સમર્થન જાહેર કર્યું, કેટલો લાભ, કેટલો જુસ્સો છે આંદોલન કર્યાનો? ખૂબ જ જુસ્સો વધશે. અત્યારના સાહસિક યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર કહેવાય, કેમ કે અત્યાર સુધી યુવાનો થોડા ગભરાયેલા હતા, પણ હવે જ્યારે જે સમર્થન મળ્યું છે ત્યારે યુવાનોમાં થોડો જોશ આવ્યો છે, થોડોક આંદોલનને વેગ મળ્યું છે. અને જો આ રીતે સરકાર વાટાઘાટો કરે અને કોઈ સુખદ અંત આવે એવું બધા યુવાનો ઝંપી રહ્યા છે. ખૂબ સરસ કહેવાય યુવાનો માટેનું. તમે શું માનો છો? તમારે પાટીદાર સંસ્થા જે ઊંઝાધામ ઉમિયા કહેવાય, ખોડલધામ કહેવાય, એમને સમર્થન કર્યું, આંદોલન કેટલો વેગ મળશે? પહેલી વાત તો એ છે કે જે સંસ્થાઓએ સમર્થન કર્યું એક સારી વાત છે. યુવાનોની માંગ સંતોષાય, ખેડૂતોની માંગ સંતોષાય, અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ થાય છે, પાટીદારો ઉપર કેસ થયા છે, એનું કોઈ સોલ્યુશન આવે અને સુખદ નિરાકરણ આવે, એ જ યુવાનોની હંમેશા માંગ રહેલી છે. દાદા, તમે કઈ રીતે જોવો છો? તમે કઈ રીતે જો આખી સંસ્થા જે પાટીદારની મોટી સંસ્થા કહેવાય, સમर्थन आप हिंदी में आप क्या मानते हैं जो समर्थन दिया है संस्थाओं ने, आप कैसे देखते हैं उनको? देखिए, मैं इंदौर से आया हूं, किसान एकता संघ का राष्ट्रीय अध्यक्ष हूं, तो मैं किसानों के मुद्दे पर एक तरफा हार्दिक भाई को समर्थन देने आया हूं और जो भी संस्था समर्थन देश का सभी પાટીદાર આંદોલનનું સમર્થન આપ્યું, કઈ રીતે જોવો છો તમે? બસ એ પાટીદાર સમાજની જે અન્ય સંસ્થાઓ છે, 6 મોટી સંસ્થાઓ છે, અને સમર્થન આપ્યું. આજે ખરેખર સંસ્થાઓની જરૂર હતી અને એમને જે પાટીદાર સમાજની જે માગણીઓ હતી એને સમર્થન આપ્યું. આજે ખરેખર ખુશીના માહોલ જેવું વાતાવરણ છે અને સંસ્થાઓ સાથે હશે તો ગમે તેવી માગણીઓ છે સમાજની એ ખરેખર પરિપૂર્ણ થશે એવી અમે ઈચ્છા જોઈ રહ્યા છીએ. 3 વર્ષથી આંદોલન ચાલે છે, ખોલીને સંસ્થાઓ બહાર આવી, ઊંઝાધામ ઉમિયા ખોડલધામ, કઈ રીતે જોવો છો? કેટલો જુસ્સો વધશે આંદોલનકારીઓનો? આંદોલનનો જુસ્સો તો વધશે. એ તો અત્યારે બધા લોકોને મતલબ લાગણી એટલી હતી કે સંસ્થા સાથે આવે, પણ બહુ મોડું કર્યું છે અને આજે આવી છે સંસ્થા સાથે. તો સંસ્થા આ માટે અનામત આંદોલનનો નિકાલ આવે અને ખેડૂતના ઉપવાસ આંદોલનનો નિકાલ આવે એના માટે આશા રાખીએ છીએ. કઈ રીતે જોવો છો સંસ્થાને? તો આ હતા પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા કાર્યકરો, જેમનું સ્પષ્ટ કહેવું છે કે મોડો પણ સારો નિર્ણય સંસ્થાએ કર્યો, એનાથી આંદોલન કરવામાં ચોક્કસ એક જોમ અને જુસ્સો વધવાનું છે. મિથુન, સમર્થન મળ્યું છે, શું લાગી રહ્યું છે કે આ જે ઉપવાસ આંદોલન છે તે વધુ ચાલશે કે પછી હવે કોઈ બીજો રસ્તો અપનાવવામાં આવશે? મિથુન, વાત કરીએ તો અમરનાથ ઉપવાસનો 10મો દિવસ છે અને હાર્દિકે જે સરકારી હોસ્પિટલના જે ડોક્ટર છે તેમની પાસે ચેકઅપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. હાર્દિકની તબિયતની વાત કરીએ તો તેનું વજન લગભગ 8 કિલોથી વધારે જેટલું ઘટી ગયું છે. તેના શરીરના અંગો પર તેની સીધી અસર થઈ રહી છે. પીવાનું પાણી બંધ કર્યું. જોકે ધાર્મિક આગેવાનો અને પાટીદાર સંસ્થાના આગેવાનો દ્વારા તેને સમજાવવાનું છેવટે તેને પાણી પીવાનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ કહી શકાય કે તેના શરીરમાં હાલ ખૂબ જ અશક્તિ જોવા મળે છે. જ્યારે તે પોતાની જે ઉપવાસ સાવણી છે ત્યાંથી ઉભો થઈને પોતાના ઘરની અંદર જતો હોય ત્યારે પણ 1 થી 2 માણસના ટેકાની તેને જરૂર પડે છે. આપણે જે રીતે દ્રશ્યમાં દર્શાવ્યું હતું એ પ્રમાણે જ્યારે કોઈ વજન કરવાનો ત્યારે પણ તેના પગ લથડતા હોય તે પણ જોવા મળ્યું. પણ એક ખૂબ જ ખુશીના સમાચાર પાટીદાર અનામત આંદોલન સમિતિના આંદોલનકારો માટે એટલા માટે છે કારણ કે જે 2 મુખ્ય સંસ્થાઓ પાટીદાર સમાજની છે, ઊંઝાધામ ઉમિયા અને ખોડલધામ કાગવડ, જે બંને સંસ્થાઓ દ્વારા ખેડૂતોને દેવામાં આપી અને પાટીદારોને બંધારણ રીતે અનામત મળે તે મુદ્દાને સમર્થન જાહેર કર્યું છે. એટલે હાર્દિકના આંદોલનને ચોક્કસ આ જ નિર્ણય છે તેનાથી બળ પૂરું પડશે. મિથુન, જે આ બંને જે સંસ્થાઓ દ્વારા સમર્થન તો જાહેર કરવામાં આવ્યું છે, પણ આ બંને સંસ્થાઓ દ્વારા સરકાર જોડે કોઈ વાતચીત કરવામાં આવશે?
જે ચોક્કસ જે પ્રમાણે પાટીદારની સંસ્થાઓના જે આગેવાનો હાર્દિકને મળવા આવ્યા હતા તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જ્યારે 3 વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ચલાવાતું અનામત આંદોલન ચરમસીમાએ હતું ત્યારે મુખ્ય જે 100 સંસ્થાઓ હતી, જે ઊંઝાધામ ઉમિયા, સિદ્ધસર ઉમિયાધામ, કાગવડ ખોડલધામ, સુરત ખોડલધામ, સરદારધામ અને વિશ્વ પાટીદાર સંસ્થા કરી જે 6 સંસ્થાઓ દ્વારા એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, એક સમિતિ બનાવવામાં આવી હતી. એ સમિતિ દ્વારા સરકાર સાથે મધ્યસ્થીની ભૂમિકા ભજવવામાં આવી હતી, જેમાં પાટીદારોને બંધારણીય અનામત મળે અને પાટીદારને કઈ રીતે શૈક્ષણિક અને આર્થિક લાભ મળે તે અંગેની ચર્ચા વિચારણા થતી હતી, જેના ભાગરૂપે સરકારે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જાહેર કરી હતી અને ત્યારબાદ સવર્ણ આયોગની જાહેરાત કરી હતી. પરંતુ જ્યાં સુધી પાટીદારોને બંધારણની અનામતની વાત છે તે મુદ્દો ક્યાંક ક્યાંક સાઈડમાં રહેતો હતો અને તે મુદ્દે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવતો ન હતો તે અંગેની વાત પણ તેમને ક્યાંક ને ક્યાંક કરી હતી. અને કહી શકાય કે જે સંસ્થાઓ છે તેમના દ્વારા પ્રયત્નો કરવામાં આવતા હતા, પણ સરકાર ચોક્કસ નિર્ણય પર ન પહોંચતી હોવાનો દાવો પણ પાટીદાર સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. મિથુન. જી ગૌરવ, જે રીતે કહી શકાય કે સતત જે સમર્થન એક બાદ એક મળી રહ્યું છે, આપણે પહેલા દિવસથી જોઈ રહ્યા છીએ. પહેલા દિવસે ઓછું સમર્થન હતું પણ ધીરે ધીરે વધી રહ્યું છે. મહત્વની વાત છે કે સરકાર જે છે તે સીધી રીતે જે હાર્દિક પટેલ છે તેની સાથે કોઈ વાતચીત નથી કરતી, કોઈ પ્રતિનિધિ સરકાર તરફથી નથી આવતા. ત્યારે હવે આ જે ઉપવાસ આંદોલન છે ક્યાં સુધી ચાલશે? મિથુન, વાત કરીએ તો હાર્દિકે આ મનાત ઉપવાસનો સંકલ્પ કર્યો છે, જેના ભાગરૂપે આજ ઉપવાસનો 10મો દિવસ છે. જે પ્રમાણે તેની તબિયત લથડી રહી છે તે પ્રમાણે ગઈકાલે તેને પોતાનું વિલ જાહેર કર્યું હતું અને તેની પાસે જે સંપત્તિ છે તે કોને કોને અને કેટલી વેચી તેની જાહેરાત કરી હતી. સરકારની વાત છે ત્યાં સુધી સરકાર સાથે હજુ સુધી કોઈ પણ મધ્યસ્થીની ભૂમિકા ભજવવાની કે તેની ભાગરૂપે કોઈ પ્રયત્ન થયો તેવું લાગતું નથી. જે કોઈ પણ રાજકીય નેતાઓ, જે કોઈ પણ આગેવાનો, જે કોઈ પણ પક્ષના કાર્યકરો થતો સામાજિક સંગઠનના આગેવાનો હાર્દિક પટેલ મળવા આવે છે તે સીધી રીતે ક્યાંક ને ક્યાંક આખી ઘટનામાં સરકારને દોષી માનતા હોય એમ સરકાર પર પ્રહારો કરે છે. કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ કહ્યું હતું કે જ્યારે આવડો એક વ્યક્તિ કે જે નવયુવાન કહેવાય કે જે ખેડૂતોની દેવા માફીના મુદ્દા સાથે ઉપવાસ પર ઉતરતો હોય ત્યારે સરકારે તેની સાથે ડાયલોગ કરવો જોઈએ. આ સરકાર ડાયલોગ ના કરીને ક્યાંક ને ક્યાંક યુવાનોનું મનોબળ તોડતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તમામ આગેવાનોએ સરકારને એવી અપીલ પણ કરી કે તાત્કાલિક ધોરણે આમાં કોઈ સમાધાન કરીને રસ્તો અપનાવવો જોઈએ અને આ ઉપવાસને અટકાવવો જોઈએ. પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર સરકાર પાસેથી મળતો હોય તેવું દેખાતું નથી. જે રીતે આજે આંદોલન ચાલુ થયું હતું તે અનામતને લઈને ચાલુ થયું હતું અને હવે ખેડૂતોની દેવા માફી એ મુખ્ય મુદ્દો બની ગયો છે. તો હાલમાં જે આંદોલન છે તેમાં સૌથી મોટો મુદ્દો કયો છે? દેવા માફી જે છે તે કે પછી અનામતનો? મિથુન, વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલન સમિતિની જ્યારે રચના થઈ અને શરૂઆત થઈ, જ્યારે સૌપ્રથમ મહેસાણા ખાતે તેની રેલી નીકળી હતી અને ત્યારબાદ વિસનગરમાં જે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસનગરની રેલી હિંસક બની હતી અને ધારાસભ્યની અવિરોધ તોડફોડ થઈ હતી, જે કેસમાં હાર્દિકને 2 મહિનાની જેલ પણ થઈ ચૂકી છે અને તેની સજા પર હાલ સ્ટે મૂકવામાં આવ્યો છે. જ્યારે વિસનગરમાં તોફાન થયું ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને લોકોનું ધ્યાન તેના પર ખેંચાયું હતું. પરંતુ એક વસ્તુ કહી શકાય કે વાત જે તે સમયે ઓબીસીમાં સમાવવાની હતી, પણ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ માગમાં થોડો ઘણો ફેરફાર થતો તેવું લાગતું ગયું. ઓબીસીની વાત હતી ત્યાં સુધી ઓબીસીમાં કોઈ પાટીદાર સમાજનો સમાવેશ થાય તેવું ન લાગતા છેવટે અનામત આંદોલન કરતા હોય બંધારણ રીતે અનામત મળે તે વાત ઉપર જોર મૂક્યું હતું. ખેડૂતોની વાત કરીએ તો છેલ્લા 2-3 વર્ષથી જે પ્રકારની ખેડૂતોની સ્થિતિ છે તેમના દેવામાં જે રીતનો વધારો થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક માત્ર પાટીદાર સમાજ નહીં પણ દરેક સમાજમાંથી ખેડૂતો આવતા ત્યારે ખેડૂતોની દેવામાં મુદ્દાને ધ્યાને લઈને પણ હાર્દિકે આ ઉપવાસ કર્યા હોય તેવું લાગી રહ્યું છે. મિથુન, જે રીતે હાર્દિકના ઉપવાસનો આજે 10મો દિવસ છે અને સરકાર કોઈ મચક નથી આપતી તેવું પણ જોવા મળી રહ્યું છે, કારણ કે સરકાર તરફથી કોઈ પ્રતિનિધિ નથી આવ્યા. ત્યારે હવે આગળના સ્ટેપ શું રહેશે? હજી હાલની સ્થિતિ જોઈએ તો હાર્દિકની તબિયત થોડી વધારે પ્રમાણમાં નરમ હોય તેવું લાગી રહ્યું છે. જે સરકારી ડોક્ટર છે તેની પાસે તેઓ સારવાર લેતા નથી, ચેકઅપ કરાવતા નથી. જ્યારે ખાનગી ડોક્ટર છે તે તેનો ચેકઅપ કરે છે અને ખાનગી જે લેબોરેટરી હોય તેનો રિપોર્ટ કરાવે છે. પરંતુ અશક્તિનું પ્રમાણ વધ્યું હોય અને શરીર થોડું વધારે નબળું પડ્યું હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. પરંતુ સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર ના આવતા આંદોલનકારીઓ પણ ચિંતામાં છે, કારણ કે હજુ સુધી મધ્યસ્થીનું કોઈ ટેબલ તૈયાર થયું નથી. ના તો સરકાર તરફથી કોઈ વાતચીત થઈ છે, ના તો પાટીદાર સંસ્થા તરફથી સરકારને કોઈ હજી કોઈ કેણ મોકલાવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક મધ્યસ્થી ભૂમિકા ક્યારે તૈયાર થાય ત્યારે આંદોલનની દિશા અને દશા. જી ગૌરવ, આપ અમારી સાથે જોડાયેલા રહો. આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું. હાલમાં અમારી સાથે કોંગ્રેસના નેતા લલિત વસોયા જોડાઈ ગયા છે. લલિતભાઈ, જેવી રીતે આજે 10મો દિવસ છે અને હાર્દિક પટેલને બેવડું સમર્થન આજે મળ્યું છે, પણ મહત્વની વાત છે કે સરકાર તરફથી કોઈ વાતચીત થઈ નથી રહી, તો આગળના હવે સ્ટેપ શું રહેશે? અમારી બંને સંસ્થાઓએ આજે જે સમર્થન જાહેર કર્યું છે જી હાર્દિક પટેલની તાકાત જી આવતા દિવસોની અંદર 1 કે 2 દિવસની અંદર સરકારને
સમાધાનના સ્ટેજ ઉપર આવવા માટે મજબૂર કરી દેશે. જી અત્યાર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન ચાલતું હતું ને અમારી જે ધાર્મિક સંસ્થાઓ છે, અમારું આસ્થાનું પ્રતીક છે, આસ્થાના પ્રતીક એવી ધાર્મિક સંસ્થાઓએ અમને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે અને મધ્યસ્થી થવાની પણ તૈયારી બતાવી છે. જી પાટીદાર સમાજ ફરીથી આ લડતમાં એકજૂટ થયો છે જી અને આવતા દિવસોની અંદર જન્માષ્ટમી આજ છે અને કાલથી પાટીદાર સમાજ ફરીથી જે થારી વેલણનો કાર્યક્રમ છે એના માધ્યમથી સરકારને સંદેશો આપશે કે ભાઈ અમારું જે તાકાત છે એ તાકાત આ છે અને હાર્દિક પટેલને સમગ્ર પાટીદાર સમાજનું સમર્થન છે. જી એટલે સરકાર ક્યાંક ને ક્યાંક આવતા દિવસોની અંદર મજબૂર થઈ જી અને મંત્રણા માટે આવશે ને આવશે. જી જી આપને શું લાગે છે કે કયા મુદ્દે સરકાર મજબૂર થઈને મંત્રણા માટે આવશે? ખેડૂતોના દેવા માફી મુદ્દે કે પછી અનામતના મુદ્દે? જે કાંઈ બે મુદ્દાઓ છે, બે મુદ્દાઓ ઉપર અમારી સંસ્થા અને પાસની ટીમ એ મંત્રણાઓ કરશે. ક્યાંક ને ક્યાંક સમાધાનના રસ્તાઓ સરકારશ્રી તરફથી પણ શોધવામાં આવશે. અમારી ધાર્મિક સંસ્થાઓના જે વડાઓ છે એ અને પાસની ટીમ સાથે બેસીને પ્રશ્નનો સુખદ ઉકેલ આવે એના માટેના પ્રયત્નો કરવામાં આવશે. જી 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 લલિતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહો. અમારી સાથે ભાજપના નેતા રેશમા પટેલ પણ જોડાઈ ગયા છે. રેશમાબેન, જે રીતે હવે હાર્દિકને સમર્થન મળી રહ્યું છે, ઉમિયાધામ અને ખોડલધામનું પણ સમર્થન મળી રહ્યું છે, આપને શું લાગે છે કે હવે સરકાર નમી જશે? ઉમિયાધામ ખોડલધામ તો હંમેશા સમાજની માંગ સાથે ઊભું છે ને ઊભું રહેશે, ચાહે એ ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે સમાજના કોઈ આંદોલનમાં હોય. વાત આવે છે સરકારને ઝૂકવાની, તો સરકાર તો એનું કાર્ય કરતી જ રહે છે. એ હંમેશા ઝૂકીને જ રહેતી હોય છે, કારણ કે જનાદેશથી બનતી હોય છે, કોઈ એમને નથી બની જતું. એટલા માટે જ્યારે પણ યોગ્ય મુદ્દો હોય છે, આની પહેલા પણ મંત્રણાઓ થઈ છે, સંસ્થાઓના વડીલો આગેવાનોને સાથે રાખી અને મિટિંગો પણ કરવામાં આવી છે અને એમાં મારા કાકા લલિતભાઈ વસોયા પણ રહેલા છે, હાર્દિકભાઈ પણ રહેલા છે, અમે પણ રહેલા છે. જ્યારે જે તે સમયે અમે માંગો સ્વીકારેલી હતી, એવી જ રીતે ફરી પાછી મંત્રણાઓ થશે અને જે પણ માંગો સ્વીકારશે. વચમાં રોકવાનો પ્રયત્ન કરું એટલા માટે જ્યારે મંત્રણા માટે નીતિનભાઈએ બોલાવ્યા ત્યારે સંસ્થાઓ કેટલી આવી, શું આવી, તમે પણ નહીં, સંસ્થાઓ બધી હતી. ખોટી વાત નહીં કરો કાકા, બધી સંસ્થાઓ સાથે હતી. ખોડલધામ, ઉમાધામ, સમસ્ત પાટીદાર સમુદાય, દરેક સંસ્થાઓ સાથે હતી. દરેક સંસ્થાઓના આગેવાન સાથે હતા અને હું તો ખુશ છું કે ફરી પાછી મંત્રણાઓ થાય અને સમાજને કંઈક મળે. તમારી વાતનો ટોન ના ફેરવો. નહીં, ટોન તમે બદલી રહ્યા છો. તમે કોંગ્રેસની ભાષા ના બોલો. તમે કોંગ્રેસની ભાષા ના બોલો. આપણે આજે આપણી ધાર્મિક સંસ્થાઓને આખો પાટીદાર સમાજ એકજૂટ થયો હોય ત્યારે સમાજથી અળગા રહેવાનો પ્રયત્ન ના કરો. કાકા, પહેલા પણ અમે એ જ કહીએ છીએ કે અમે તો ખુશી છીએ કે ફરી પાછી મંત્રણાઓ થાય. જે વટ કરતો હતો કે અમે મંત્રણાઓ નહીં કરીશું, જે કોંગ્રેસ માટે એવું બોલતો હતો કે અમે સરકાર સાથે બેસીશું નહીં, આજે બેસવા તૈયાર છે, તો અમારા માટે પણ ખુશીની વાત છે. નહીં કાકા, તમે કોંગ્રેસની ચિંતા ના કરો. મને મારા સમાજ માટે ખુશી છે કે આગળ વડીલોની મધ્યસ્થીમાં કાર્ય થશે તો સરળ રીતે અને સારું કાર્ય થશે, નહીં કે રાજકીય રીતે. એટલે મને તો ખુશી છે કે મારી સંસ્થાઓ, પાટીદાર સમુદાયની સંસ્થાઓ આગળ આવી છે અને એ કોઈ સારો ઉકેલ લાવવાનો ફરી પાછો પ્રયાસ કરશે. જે પણ સમાજને મળશે એ સ્વીકાર્ય છે. તમારે હાર્દિક પટેલનો વ્યક્તિગત વિરોધ ન કરવો જોઈએ. તમારે અરે પણ હું ક્યાં વ્યક્તિગત વિરોધ કરું છું? હું તો એવું જ કહું છું કે જે સમસ્યાનું સમાધાન થવું જોઈએ, પરંતુ આપણે અત્યાર સુધી પ્રયત્ન તો એ જ કરીએ કે સમાધાન થશે. આજે સંસ્થાઓ આવી છે તો મને વિશ્વાસ વધ્યો છે કે હવે સમાધાન થશે. મને મારી સંસ્થાઓ પર વિશ્વાસ છે કે હવે સમાધાન થશે. હવે સમાજના આગેવાનો આગળ આવ્યા છે એટલે હવે 100% સારું પરિણામ આવશે. બેન, અત્યારે આપણે ભાજપ જોઈન કર્યું એટલે આપ એવું કહો. પણ હું ક્યાં બોલું છું? તમારે જે બોલવું છે એ જ કેમ બોલો છો? મેં ક્યાં ભાજપના વખાણ કર્યા આમાં? હું તમારી સંસ્થાઓના વખાણ ન કરી શકું? હું મારી સંસ્થાઓના વખાણ ન કરી શકું? હું પટેલ સમુદાયની સંસ્થાઓના કાર્યને બેસાડી ન શકું? તમારે એક જ વસ્તુ છે કે કોંગ્રેસમાં બેસી અને કોઈ પણ રીતે મુદ્દો ઝડપતો રાખવો છે. આજે સંસ્થાઓ આવી છે એમાં તમને પેટમાં તેલ રેડાય છે. સંસ્થાઓ આગળ આવી છે એમાં તમને પેટમાં કેમ તેલ રેડાય છે? સારી વાત છે ને, સંસ્થાઓ આગળ આવી છે. પહેલા જે રીતે સમાધાનકારી વલણ થયું તો એવું જ ફરી પાછું થશે. અરે તને તારી જાણ માટે કહું, છેલ્લા 5 દિવસથી હું પોતે ઉમિયાધામ, ઊંઝા, સિસ્ટર અને ખોડલધામ, કાગવડ, લલિત કાકા, એ જ સંસ્થાઓ છે કે જેને 26 સપ્ટેમ્બરે સમાધાન કરાવ્યું હતું સરકારશ્રી સાથે. ફરી પાછા આંદોલનકારીઓ ફરી ગયા. કરતો હતો
એટલે લલિત કાકા, આ એ જ પાટીદાર સમુદાયની એ મહાન સંસ્થાઓ છે કે જે પણ હિતમાં વાત કરશે એવું મને પૂરો વિશ્વાસ છે. એટલે તમે કોંગ્રેસની રાજનીતિ ના કરો. હું G24 ને એટલું જ કહેવા માંગુ છું કે મને ખુશી છે કે આજે પાટીદાર સમુદાયની સંસ્થાઓએ એ આંદોલનની જીવાદોરી પોતાના હાથમાં લીધી છે. એટલા માટે ચોક્કસ રીતે સુખદ પરિણામ આવશે એવું મને પૂરો વિશ્વાસ છે. રેશમાબેન, સુખદ પરિણામ આવશે એટલે શું અનામત મળી જશે? ભાઈ, અનામત મળી જશે નહીં મળી જશે એ વાત તો હું તમને કહી નથી શકતી. જે બંધારણના દાયરામાં રહીને જે પણ આપી શકાતું તેવું સરકારશ્રી આપ્યું છે ને હજી પણ આપવા તૈયાર છે. એ વાત તો અમે વારે વારે બોલીએ છીએ. તો જ્યારે સંસ્થાઓ આવી છે ત્યારે મને ખબર છે કે બિનરાજકીય રીતે માંગો થશે એટલે 100% હજી કંઈક વધારે સારું મળી શકશે. પણ એમાં પણ જો આંદોલનકારીઓને લોલીપોપ દેખાશે અને ફરી પાછું ફગાવશે, આવું કંઈ થશે તો ફરી પાછો સમાજ દુઃખી થશે. એટલે વિનંતી કરું છું કે હવે કંઈ જે કંઈ મળે છે સમાજના હિતમાં એ સ્વીકારી લેજો અને એને લોલીપોપ ના કહેતા. આ પાટીદાર સમાજે તો લલિત કાકા, તમે લોલીપોપ કહીને ભાગી જાવ છો, તમે નારા બોલાવીને જતા રહો છો. તમારા લોકોને અંત જ નથી જોતો. નહીં, તમારા લોકોને અંત જ નથી જોતો. તમારે કોંગ્રેસ માટે આંદોલન ચાલુ રાખવું છે. સમાજ એકજૂટ છે. કાલે તમે પણ અમારી સાથે આવવાના છો. અરે અમે તો સાથે જ છીએ. અમે ઓબીસી ના આરક્ષણ માંગ સાથે છીએ. સંસ્થાના વડીલો કઈ અપાવતા હોય તો અમે એની સાથે જ છીએ. અમે કોઈ દિવસ કીધું જ નથી કે અમે સમાજ સાથે નથી. તમે લોકોને તકલીફ પડે છે કે અમારે લોકોએ ગમે ત્યારે કોઈ પણ બને એનો વિરોધ જ કરવાનો. સાથે રહ્યો તો નહીં કાકા, કોંગ્રેસની માનસિકતાથી વાત ના કરો. હું તમને એ કહું છું કે સંસ્થાઓ આવી છે, અમને આંદોલનમાં વિશ્વાસ બેઠો છે. અમને સંસ્થાઓના કારણે વિશ્વાસ બેઠો છે. અમને સંસ્થાઓના કારણે વિશ્વાસ બેઠો છે કે હવે સંસ્થાઓ સરકારશ્રીની મધ્યસ્થી કરી અને જે પણ કઈ નિર્ણય લેશે એ સમાજના હિત માટે હશે. હવે અમને વિશ્વાસ બેઠો છે. અમારા માટે તો ખુશીની વાત છે કે સંસ્થાઓએ હવે મધ્યસ્થી કરી છે, આગળ આવી છે. અમારા માટે બહુ ખુશીની વાત છે. ના, સમાજે બંને સંસ્થાઓએ જે હાર્દિક પટેલની માંગ હતી એ માંગને સમર્થન આપ્યું છે. એ તો પહેલા આપ્યું હતું ને, ત્યારે તો મીટિંગ થઈ હતી ને. કાકા, માંગને તો સમર્થન પહેલેથી અમે આપીએ છીએ, સંસ્થાઓએ આપે છે. પણ હું એ જ કહું છું કાકા, હું તમારી વાતને પ્રોસેસ નથી કરતી. હું તમારી વાતને પ્રોસેસ નથી કરતી. મેં સરકારશ્રીનું વચમાં કોઈ નામ નથી લીધું, મેં ભાજપનું કોઈ નામ નથી લીધું. હું એટલું જ કહું છું કે સંસ્થાઓ વચમાં આવી છે એટલે મને ખુશી છે. અને હવે કંઈક સમાધાનકારી વલણ આવશે, સમાજના હિતમાં કંઈ નિર્ણય આવશે. હવે મને માંગણી ઉપર વિશ્વાસ બેઠો છે કે સમાજ જે માંગશે, સમાજની સંસ્થાઓ જે માંગશે એ ચોક્કસ રીતે સમાજના હિતમાં માંગશે. અને અમને વિશ્વાસ છે અમે સંસ્થાઓ સાથે જ છીએ. અમે ક્યારેય આંદોલનના મુદ્દા સાથે ભટક્યા જ નથી. જી લલિતભાઈ, એટલે આપ એવું માનો છો કે ચલો અનામતની વાત પછી રહી, પણ જે રીતે ખેડૂતોનું દેવા માફી છે એ ખેડૂતોની દેવા માફી સરકાર કરી દેશે? મેજ ઉપર મંત્રણાના મેજ ઉપર બેઠા પછી સરકાર તરફથી કેટલો ઝુકાવ આવે છે, ધાર્મિક સંસ્થાઓ કેટલું દબાણ કરે છે, પાસ એની વાતમાંથી કેટલું સમાધાનકારી વલણ અપનાવે છે, એની ઉપર આવતા દિવસોની અંદર સમાધાનની ભૂમિકા અને જે કઈ આપવાની છે, જે માંગ છે, કેટલા અંશે સ્વીકારવામાં આવશે મંત્રણાના મેજ ઉપર બેઠા પછી ખબર પડે. અત્યારથી તો અનુમાન કરીએ એ અનુમાનો કદાચ ખોટા પણ પડે. જે બિલકુલ અનુમાનો ખોટા પડે. રેશમાબેન, જે રીતે અનુમાનો ખોટા પડે એવું લાગી રહ્યું છે, પણ આ જે સમાધાન તો પછી કઈ બાબતે સમાધાન આવશે? કારણ કે બે જ મુખ્ય માંગો છે કે ખેડૂતોનું દેવા માફી અને અનામત. હું તમને મને જે દેખાઈ રહ્યું છે, મને તો અનુભવ છે ભાઈ. આની પહેલા પણ જયારે ચૂંટણી પહેલા સંસ્થાઓની આજ અમારી સંસ્થાઓ વડીલોએ બહુ જહેમત, બહુ પ્રામાણિકતાથી સરકારની મધ્યસ્થી કરી અને જેટલી પણ માંગો સમાજને આપી એ જ માંગોને આજ આંદોલનકારીઓએ ફગાવી. એટલે કહેવાનો મતલબ હજી પણ સંસ્થાઓ પ્રયત્ન કરે છે, કારણ કે સંસ્થાઓ માં સમાન હોય છે, એને સમાજની પીડા ખબર હોય છે. એટલા માટે આજે મને ખુશી છે કે મારી સંસ્થાઓ આગળ આવી છે. તો ફરી પાછું એક સમાધાનનું પ્લેટફોર્મ સર્જન થશે. અને જી રેશમાજી અને લલિતભાઈ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે મહત્વની વાત છે કે સમર્થન મળ્યું છે અને ખોડલધામ અને ઉમિયાધામ દ્વારા હાર્દિક પટેલની માંગોને સમર્થન મળ્યું છે. તો ઊંઝા ઉમિયાધામ અને ખોડલધામ ટ્રસ્ટનું હાર્દિકને સમર્થન મળ્યું છે. આજે સૌથી મોટો દિવસ હાર્દિક માટે કહી શકાય. આજે 10 દિવસ થયા છે, ત્યારે ઉપવાસનો 10મો દિવસ છે. તો શક્તિસિંહ ગોહિલ પણ મળવા માટે આવ્યા હતા હાર્દિક પટેલને અને તેમણે પણ સમર્થન જાહેર કર્યું હતું. જે લડત ચાલી રહી છે ખેડૂતો માટેની લડત છે, ગુજરાતના હિત માટેની લડત છે.
ત્યારે 10 દિવસ સુધી સરકાર નિષ્ઠુર બનીને સંવાદ પણ ન કરે એ કોઈ સંજોગોમાં સાંખી ન લેવાય. હું તો વડાપ્રધાનશ્રીને પણ વિનંતી કરીશ કે આજ પાટીદાર સમાજને આજ ગુજરાતીઓ હતા જેના મતોથી તમે આજે દિલ્હીના તખ્ત પર બેઠા છો અને એક યુવાન 10 દિવસ સુધી અતિ ખરાબ પરિસ્થિતિ પહોંચી છે, આજે એના વાઇટલ ઓર્ગન પર અસર થતી હોય ત્યારે તાત્કાલિક સંવાદ સ્થાપવો જોઈએ, ભાઈ હાર્દિકના તાત્કાલિક પારણા કરાવવા જોઈએ.